क्वेश्चन नंबर 4 तरफ જોઈએ। ચોથો પ્રશ્ન કહે છે તમને સાબિત કરો કે નીચે આપેલી ચારે શરતો સમકક્ષ છે। બરોબર, આપણને ચાર શરત આપી છે। -b બરાબર ખાલી ગણ, a છેદ a યોગ b બરાબર b ગણ આવે અને a છેદ b બરાબર a ગણ આવે। ચાર શરતો લખી નાખીએ। આપણને ચાર શરત આ પ્રમાણે આપી। પહેલી શરત છે A subset of B. બીજી શરત છે a માઇનસ b બરાબર ખાલી ગણ। ત્રીજી શરત એવી આપી a b નો યોગ ગણ b છે, a b નો યોગ ગણ કરું તો b મળે। અને તેથી ચોથી છેલ્લી શરત a છેદ b બરાબર a, a છેદ b બરાબર a। ઓકે, ચાર કન્ડિશન આપેલી છે। આપણને એ કહેવાનું છે બાળકો કે આ ચારેય શરત સમકક્ષ છે। સમકક્ષ નો મતલબ એવો થાય કે પહેલી શરત પ્રમાણે બીજી શરત છે, જો પહેલી શરત થતી હોય તો બીજી શરત પણ થાય છે। એટલે આ શરત પ્રમાણે ચાલીએ તો જે એક્ઝામ્પલ સુટેબલ હોય, જે એક્ઝામ્પલ આના પ્રમાણે કામ કરતું હોય એ એક્ઝામ્પલ આના પ્રમાણે પણ કામ કરે છે। તો પહેલી શરત બીજી શરત થી સમકક્ષ છે। એનું એ એક્ઝામ્પલ ત્રીજી શરત માટે લઉં તો પણ આને ફોલો કરવું જોઈએ અને સેમ ટુ સેમ એ એક્ઝામ્પલ ચોથી શરતને પણ ફોલો કરવું જોઈએ। તો આપણે કહી શકાય કે શરત પહેલી બીજી સાથે સમકક્ષ છે, બીજી ત્રીજી સાથે સમકક્ષ છે, ત્રીજી ચોથી શરત સાથે સમકક્ષ છે અને ચોથી શરત પહેલી શરત સાથે સમકક્ષ છે। બરોબર, તો શરૂ કરીએ। હું એમ લખું, ધારો કે a બરાબર હું સભ્ય લઉં 1, b બરાબર 1 અને 2। બરોબર, મેં શું કર્યું, એક્ઝામ્પલ લઈ લીધું। a માં એક સભ્ય છે 1 અને b માં બે સભ્યો છે 1 અને 2। તો પહેલી શરતનું પાલન થાય છે અહીંયા? હા, શરત પ્રમાણે એમ કે a is subset of b, એટલે a ગણના તમામ સભ્યો b ગણની અંદર હાજર હોય તો આપણે કહી શકીએ કે અહીંયા a subset of b થાય છે। બરોબર, પહેલી શરત થઈ ગઈ। બીજી શરતમાં આપણે સેમ ટુ સેમ આ જ એક્ઝામ્પલ લઈએ। a બરાબર 1, b બરાબર 1 અને 2। હવે આપણે શું કરવાનું છે, a માઇનસ b એટલે a અને b ગણનો તફાવત ગણ મેળવીએ। તફાવત ગણ મેળવતા જો આપણને ખાલી ગણ મળે, આ જ એક્ઝામ્પલ લીધા પછી તફાવત ગણ મેળવતા ખાલી ગણ મળતો હોય તો આપણે કહી શકીએ કે આ શરતનું પાલન તો અહીંયા પણ થાય છે। જોઈએ કઈ રીતે। હું આનું a માઇનસ b કાઢું, a માઇનસ b આપણે કાઢીએ આનું, તો a માઇનસ b નો મતલબ તો એવો થાય કે a ગણ અને b ગણનો તમે તફાવત ગણ મેળવવા જઈ રહ્યા છો। બરોબર, તો મેં a ગણ અને b ગણ લખી નાખ્યો। a માઇનસ b નો તફાવત કહેવાય। તફાવત ગણ મેળવતા ત્યારે આપણે શું કરતા યાદ કરો, બે ગણના તફાવત ગણ જ્યારે મેળવીએ ત્યારે આપણે એવું કરતા કે પહેલા ગણમાં અને બીજા ગણમાં જે સરખા સરખા સભ્યો હોય ને એને આપણે ડિલીટ કરી નાખતા। પણ એ ડિલીટ કેમાંથી કરતા હતા આપણે? આગળ જે હોય તેનામાંથી। a માઇનસ b ની વાત કરું તો અહીંયા ગણ અને આ ગણ, આ બે ગણમાંથી સરખા સભ્ય એક એક છે એટલે અહીંથી એક નીકળી જશે। બરોબર, જો અહીંથી એક નીકળી જાય તો જે વધે એ મારે લખવાનું છે। એટલે ઘણા છોકરા એમ કે સર આને પણ લખી નાખવાનું, આ નહીં લખવાનું। ક્યાં વધવું જોઈએ? એ ગણ ની અંદર વધવું જોઈએ। તો હું કરું, એ ગણ અને બે ગણમાં તફાવત ગણ કાઢીએ તો આ બંનેમાં સરખા એક એક છે, એક એક નીકળી જશે। બરોબર, એટલે અહીંયા કોણ વધે? ખાલી ગણ। એ ગણ ની અંદર જે વધુ હોય તે અહીં લખવાનું। હજી એકવાર કહું, એ ગણ માઇનસ બે ગણ કરું તો એ ગણમાં જે વધે તે અહીં લખવાનું, બી ગણના જે કોમન સભ્યો આમાં બેઠા હોય તેને કાઢીને। બરોબર, આ તફાવત ગણ, આપણે તફાવત ગણ વિશે વાત કરેલી છે। તો હું એમ લખી શકું કે a માઇનસ b બરાબર ખાલી ગણ મેળવો। તો આ વસ્તુ ને આ વસ્તુ તો એક જ થઈ। ખાલી ગણને આમાંય દર્શાવાય, ખાલી ગણને આમાંય દર્શાવાય, માટે હું કહી શકું ઇમ્પ્લાઇઝ ધેટ કરીને, ઇમ્પ્લાઇઝ ધેટ a માઇનસ b બરાબર શું મળે? ખાલી ગણ। તો a b નો જો ઉપગણ હોય તો a માઇનસ b બરાબર ખાલી ગણ થાય છે। તો અહીંયા હું સાથે લખતો જાઉં, a ગણ b ગણનો ઉપગણ છે, ઇમ્પ્લાઇઝ ધેટ a માઇનસ b બરાબર ખાલી ગણ થાય છે। આગળ જોઈએ શરત નંબર 3। બરોબર, એ ગણ અને બી ગણ નો યોગ ગણ કરીએ તો આપણને બે ગણ મળવો જોઈએ।
એ ગણ તો છે 1, બી ગણ છે આ, તો આપણે મૂકી દઈએ પેલા 1, બી ગણમાં છે 1 અને 2, આપણે તો યોગ ગણ કરવાનો છે, તો એ યોગ બી કરીએ તો એ યોગ બી માં કોણ કોણ આવે? એ ગણ અને બી ગણના એવા સભ્યો મારે લેવાના જે બંને એટલે એ ગણમાં પણ હોય અથવા તો બી ગણમાં પણ હોય, બરોબર? યોગ ગણ આવે ને તો આપણે અથવા શબ્દ યાદ રાખીશું, છેદ ગણ આવે તો આપણે અને શબ્દ યાદ રાખીએ. યોગ ગણમાં એ અને બી બધાના સભ્યો લઈ લેવાના લીસ્ટ લાઈટ, બરોબર? એક સાથે બધાને ઉપાડ લેવાના. તો આમાં તો કોણ 1, 2 ને 3, તો અહીંયા છે 1, યોગ ગણની નિશાની, અહીંયા 1 અને 2, તો આનો જવાબ તો આવે 1 અને 2. એ યોગ બે બરાબર 1, 2. તો એ યોગ બે બરાબર જે મેં 1, 2 કર્યા, આ 1, 2 નો ફોટો કોના જેવો છે? અહીં જુઓ, આપણે જે વસ્તુ ધારેલી હતી, આ વસ્તુ આપણે ધારેલી હતી, એમાં બી જેવાનો ફોટો થાય છે. તો હું એમ કહી શકું કે એ યોગ બે બરાબર બી, તો આ શરતનું પાલન નહીં થાય છે. જુઓ, મતલબ એમ કહી શકું કે ઇમ્પ્લાઇઝ ધેટ એ યોગ બે બરાબર પણ બી થાય છે. એ બી નો ઉપગણ હોય ત્યારે એ માઇનસ બી ખાલી ગણ મળે છે, અને એ બી નો યોગ ગણ કરો તો બી જવાબ આવે છે. ચોથી શરત લઈએ, છેલ્લી શરત, બરોબર? છેલ્લી શરત હું અહીં નીચે લખી નાખું, બરોબર? અહીંયા જગ્યા નથી એટલે. એ બી નો છેદગણ એ બરાબર છે 1, બી માં છે 1 અને 2, તો એ અને બી ના છેદગણમાં કોણ આવે? હવે આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. એ અને બી નો છેદગણ કરીએ તો છેદગણ નો મતલબ એવો થાય કે ગણ એ માં અને ગણ બી માં બંને ગણમાં હોય એવા જ સભ્યો એવા સભ્યો આપણે અહીં લગાડીશું, સરખા કોમન સભ્યો, એના સિવાયના વધારાના એક પણ સભ્યો આપણે લગાડીશું નહીં. તો બંનેમાં સરખા હોય એવા તો એક જ છે, તો જવાબ અહીંયા આપણે 1 લખીએ. આનો આ જે ફોટો છે, આ ફોટો કોના જેવો થયો? આ તો એ જેવો થાય, તો હું લખી શકું એ છેદ બી કરીએ તો એ મળે. ઇમ્પ્લાઇઝ ધેટ એ છેદ બી બરાબર એ. હવે તમે અહીંયા જુઓ, આ 4 કન્ડિશન જે છે તે એકબીજા ઉપર આધાર રાખે છે. ઇમ્પ્લાઇઝ ધેટ, આ ઇમ્પ્લાઇઝ ધેટ જે વચ્ચે મેં કર્યું ને, આ ઇમ્પ્લાઇઝ ધેટ ને આપણે સાદી કાઠિયાવાડી ભાષામાં જો કેવું હોય તો ઇમ્પ્લાઇઝ ધેટ રાડો પાડીને એમ કહે છે કે તો એટલે આવું થાય છે તો આવું થાય છે, આવું થાય છે તો આવું થાય છે, આવું થાય છે તો આવું થાય છે. તો કહી શકાય કે શરત પહેલી ઇમ્પ્લાઇઝ ધેટ, શરત બીજી ઇમ્પ્લાઇઝ ધેટ, શરત ત્રીજી ઇમ્પ્લાઇઝ ધેટ, શરત ચોથી, અને ચોથી શરત હોય એનો જવાબ એ મળે છે. તો એ ક્યારે શક્ય હોય? જ્યારે એ બી નો ઉપગણ હોય. એનો મતલબ એમ થયો કે ઇમ્પ્લાઇઝ ધેટ શરત પહેલી. તો આ બધા જે છે, આ બધી કન્ડિશન જે છે તે એકબીજા સાથે સમકક્ષ છે, આવું કહી શકાય, બરોબર? આ ક્વેશ્ચન નંબર 4 હતો, જે આપણે વ્યવસ્થિત રીતે સાબિત કરીને જોયું, એક્ઝામ્પલ આપીને. તમારે નોટબુકમાં નોટ કર્યું તો નોટ કરી લો. હવે ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધીએ. 5મો પ્રશ્ન શું કહે છે? ક્વેશ્ચન નંબર 5, સાબિત કરો કે એ છેદ બી, આપણને એ છેદ બી આપેલ છે, બરોબર? અને પક્ષ કહીએ તો પક્ષમાં આપણને આપેલું છે સાધ્ય. આપણે કંઈક કરવાનું છે સાબિત, એને સાધ્ય કહેવાય. જે વસ્તુ આપણે સાધ્ય એટલે સાબિતી કરવાની હોય એને શું સાબિત કરવાનું છે, એને સાધ્ય કહેવાય. અહીંથી આપણે કરીશું સ્ટાર્ટ સાબિતી. પક્ષમાં મેં એ વસ્તુ લખી શકું બાળકો કે જે મને વસ્તુ આપેલી હોય. ક્વેશ્ચનમાં શું આપેલું છે જુઓ, એ બી નો ઉપગણ છે, તો આપણે લખી નાખીએ A is subset of B. સાધ્ય ને કહેવાય જે વસ્તુ મારે સાબિત કરવા જઈ રહ્યો છું એ વસ્તુ મારે લખવાની. મારે સાબિત શું કરવાનું છે? C minus B. C minus B કરું, એનો જે યોગગણ કરું, સોરી સબસેટ છે C minus A સાથે. C minus B subset of C minus A. C minus B subset of C minus A. બરોબર? સાબિતી ચાલુ કરીએ. આ પ્રશ્ન બહુ ઈઝી છે બાળકો. A B નો ઉપગણ છે, આવું વસ્તુ તમને પક્ષમાં આપેલ છે. આ વસ્તુ તો તમને ગિવન છે, બરોબર? ગિવન કન્ડિશન તમારી છે કે તમને આવી વસ્તુ આપેલી છે એટલે તમારે આવું સાબિત કરવાનું છે. તો પક્ષમાં ખાલી આમ જોઉં તો આટલું ન લખાય, તથા કરીને આમ લખી શકો A B અને ગણ C આપેલ છે.
તમને 3 ગણ આપેલ છે ત્યારે આ વસ્તુ સાબિત થશે. તો ત્રીજો ગણ તમારે લેવો પડશે. તો સાબિતીમાં આપણે ધારવાનું ચાલુ કરીએ. ધારો કે એ ગણમાં હું કોઈ સભ્ય લઈ લઉં, જેમ કે 1. બી ગણની અંદર સભ્યો લઈએ. આપણે એવા સભ્યો લેશું, જાણી જોઈને આપણે એવા સભ્યો લેવાના છે કે જેને લીધે એ બી નો ઉપગણ થાય. ને ઉપગણ થવા માટેની કન્ડિશન તો તમને ખબર જ છે કે કોઈ એક ગણ બીજાનો ઉપગણ ત્યારે બને જ્યારે તેના પોતાના સભ્યો બીજા ગણની અંદર હાજર હોય, પૂરાના બધા કે બધા. બરોબર? તો અહીંયા 1 છે તો હું અહીંયા 1, 2 તો લખીશ જ, કારણ કે આના તમામ સભ્યો આની અંદર છે એટલે એ ગણ બી નો ઉપગણ છે. તો આપેલ કન્ડિશન સેટિસ્ફાઈડ છે. બરોબર? ને સી ગણ એક લઈ લઈએ. 1, 2 અને 3. ચાલો હવે આપણે જોઈએ. આપણને કીધું છે સી માઇનસ બી. પહેલા હું સી માઇનસ બી ફાઇન્ડ કરું. તો સી માઇનસ બી માટે સી એટલે 1, 2, 3 આપણે રાખીએ, 1, 2 અને 3 રાખીએ, માઇનસ બી એટલે 1, 2, 1 અને 2. સી માઇનસ બી ને કહેવાય તફાવત ગણ. સી ગણમાં અને બી ગણનો તફાવત ગણ મેળવવાનો હોય તો આપણે તો એવું રીતનું કરવાનું હોય કે સી ગણની અંદરથી આપણે એવા સભ્યો કાઢી નાખવાના જે બી ગણની અંદર હોય. અથવા તો આપણે બીજી રીતે આને એમ યાદ રાખી શકીએ કે સી ગણમાં અને બી ગણમાં સરખા સભ્યો હોય એ ડિલેટ મારવાના, પણ કેમાંથી? આગળ જે ગણ હોય ને એમાંથી ડિલેટ મારવાના. ને પછી એ આગળ ગણની અંદર જે કંઈ બાકી બચ્યું હોય તેને આપણે જવાબ તરીકે લખી લઈએ. આ એકદમ જે વિદ્યાર્થીને ન સમજાય એ ભાષામાં મેં કીધું. બરોબર? તો આની અંદર આમાં હોય એવા સભ્યો કોણ કોણ છે? 1 અને 2. એટલે આ બે મેમ્બર આપણા માટે ખતરનાક છે. એના સિવાયના આપણે લખી નાખીએ તો જવાબ આવે સી માઇનસ બી નો જવાબ આવે 3. આની અંદર 3 વેધા, એ 3 મેં લખી નાખ્યા. મને સી માઇનસ બી મળી ગયો. હવે હું સી માઇનસ એ ફાઇન્ડ કરીશ. સી માઇનસ એ બરાબર સી ગણ તો છે 1, 2 અને 3. એ ગણની અંદર છે 1, તો આપણે અહીંયા 1 મૂકી દઈએ. બરાબર ની નીચે બરાબર રાખીશું. 1, 2, 3 માઇનસ 1. આ ગણની અંદરથી એ ગણને બાદ કરવો હોય તો બે ગણમાંથી આમાં એવા સભ્યો ડિલેટ મારવાના જે આની અંદર બેઠા હોય. અહીંયા તો 1 બેઠો તો આપણે 1 ને ડિલેટ મારીશું. તો આને તો હું ડિલેટ મારી દઉં. તો હવે કોણ વેધું બાળકો? 2 અને 3 વેધા. તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ 2 અને 3 આપણને સી માઇનસ એ કરવાથી મળે. ઓકે, આ બે વસ્તુ આપણને મળી ગઈ, સી માઇનસ બી અને સી માઇનસ એ. આપણે તો એવું સાબિત કરવાનું છે કે સી માઇનસ બી ઇઝ સબસેટ ઓફ સી માઇનસ એ. સી માઇનસ બી સબસેટ ઓફ સી માઇનસ એ થાય છે. જુઓ અહીંયા સી માઇનસ બી બરાબર 3 અને સી માઇનસ એ બરાબર 2 અને 3 છે. જેથી એવું કહી શકાય કે 3 જે છે એ સબસેટ છે કોનો? 2 અને 3 નો. તમે આના ઉપગણ કાઢવા બેઠો, ઉપગણ એટલે કઈ રીતે કાઢવાના? આના બે ઉપગણ, આના બે સભ્યો છે એટલે m ની કિંમત થાય 2. 2m સૂત્ર કોનું હતું? ઉપગણ મેળવવાનું સૂત્ર, ઉપગણોની સંખ્યા મેળવવાનું સૂત્ર. આનાથી કેટલા ઉપગણો મળે એ ગોતવું હોય તો મારે 2m કરવા પડે. m ની કિંમત તો અહીંયા છે 2 એટલે 2 એટલે 2 નો વર્ગ કરો તો 4 થાય. આના ઉપગણો 4 મળે આપણને. એ ક્યાં ક્યાં હોય? એક તો ખાલી ગણ હોય, એક તો 2 પોતે હોય, એક તો 3 એકલા હોય. પેલી વખત એક સભ્યો લઈ લીધા. યાદ આવ્યું પેલું લાડવો જલેબી વાળું એક્ઝામ્પલ? કાં તો હું એક પણ મીઠાઈ ન ખાઉં, કાં તો પછી હું બંનેમાંથી એક મીઠાઈ ખાઉં, લાડવો અને જલેબી, કાં તો 2 મીઠાઈ ખાઈ લઉં લાડવો જલેબી સાથે. તો ટોટલ કેટલા થયા? ખાલી ગણ, પછી 2, 3 અને 2, 3 એટલે ટોટલ 4 ઉપગણો થાય. 4 ઉપગણોમાં 3 પણ આવી ગયા. તેથી કહી શકાય કે આ ગણ આ સભ્ય આની અંદર છે એટલે 3 એ 2, 3 નો ઉપગણ છે. તો હું આ નામ લખી શકું. માટે સી માઇનસ બી ઇઝ સબસેટ ઓફ સી માઇનસ એ. બરોબર? આ સાબિત થઈ ગયું. જુઓ એક એક્ઝામ્પલ લઈને આને સાબિત કર્યું. ક્વેશ્ચન નંબર 5 આવી રીતનું આપણે કરી શકીએ. હવે ક્વેશ્ચન નંબર 6 તરફ આગળ જઈએ. પ્રશ્ન 6. ક્વેશ્ચન નંબર 6 એવું કહે છે, જો પી ઓફ એ બરાબર પી ઓફ બી હોય, પાછું આપણને પી ઓફ એ બરાબર પી ઓફ બી આપેલું છે. આ વસ્તુ આપણને આપેલ છે. બરોબર?
તો આપણે સાબિત શું કરવાનું છે? સાબિત કરો કે a ગણ બરાબર b ગણ થાય. a બરાબર b થાય. બરોબર, આ વસ્તુ આપણે કરવાની છે સાબિત. બરોબર, આને સાબિત કરવાનું છે. આ વસ્તુ આપેલ છે. p of a બરાબર p of b. તો a બરાબર b થાય. p of a અને p of b નો મતલબ શું થતો તો યાદ કરો. p of a ને કહેવાય ઘાતગણ. બરોબર, ઘાતગણ કહેવાય. ઘાતગણ. માની લો કે હું a ગણ નો ઘાતગણ મેળવવા જાઉં, a ગણ નો મારે ઘાતગણ મેળવવો હોય તો a ગણના જે કોઈ સભ્યો હશે, દાખલા તરીકે a ગણમાં હું અમુક સભ્યો રાખી દઉં. બરોબર, એ સભ્યોના હું ઉપગણો મેળવું, એટલે કે a ગણના હું કેટલા ઉપગણ મેળવું, એ ઉપગણોને હું અહીંયા બધાને લખી નાખું. આવી રીતના ઉપગણો હું લખી નાખું જેટલા થાય એટલા. પછી એ ઉપગણને ફરી એકવાર હું ગણની અંદર જો બેસાડી દઉં તો એ જેટલી સંખ્યા મળે એને કહેવાય p of a. એટલે ટૂંકમાં તમે તો એમ સમજો કે ઘાતગણ એટલે બીજું કોઈ બહુ મોટી વસ્તુ નથી થઈ. ઘાતગણ એટલે સિમ્પલ, કોઈ પણ ગણના ઉપગણોને ગણને ઘાતગણ કહેવાય. કોઈ પણ ગણ હોય તેના હું ઉપગણો લખું, પછી એ ઉપગણોનો પાછો ગણ કરું, એટલે એ એક ગણની અંદર બધા ઉપગણોને બેહાડી દઉં તો એ જે કંઈ મને મળે ને એ ઘાતગણ મળે. તો અહીંયા આપણે p of a બરાબર p of b કીધું એટલે આપણે એ ગણમાં કંઈક ને કંઈક પેલા તો ધારી લઈએ. હા, સાબિતી દેવી છે તો ચાલો ધારીએ. બરોબર, ધારો કે a બરાબર 0 અને 1. તો એના ઉપગણ ક્યાં ક્યાં થાય? એના ઉપગણો તો એના ઉપગણ કોણ કોણ થાય? a બરાબર તો થાય એક તો ખાલી ગણ, આમાંથી હું એક પણ મીઠાઈ ન ખાઉં, કાં તો એક એક મીઠાઈ ખાઉં, એટલે કે લાડવો, જલેબી. બરોબર, લાડવો જલેબી, કાં તો હું બંને મીઠાઈ ખાઈ લઉં, લાડવો અને જલેબી એક સાથે. બરોબર, એટલે હું તો આમ લખું 1 અને 2. તો આ એના ઉપગણો થયા. આ ઉપગણોને જો હું ગણની અંદર દર્શાવી દઉં તો આને કહેવાય p of a. એટલે આ થયો p of a. ઘાત ગણોની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. એટલે p of a બરાબર 4. ઓકે, બહુ સિમ્પલ છે આ વસ્તુ. જુઓ, હવે તમે અહીં જુઓ, p of a બરાબર આવી રીતનું મને મળ્યું. હવે મારે સાબિત એ કરવાનું છે કે a બરાબર b થાય. a ગણ અને b ગણ સરખા તો ત્યારે જ થાય જ્યારે a ગણ b ગણનો ઉપગણ હોય અને b ગણ a ગણનો ઉપગણ હોય. ધ્યાનથી જુઓ, જો a સબસેટ ઓફ b હોય અને b સબસેટ ઓફ a હોય, એટલે a ગણના તમામ સભ્યો b માં હાજર છે અને b ગણના તમામ સભ્યો પાછા a માં હાજર છે, તો ને તો જ આપણે કહી શકાય કે a અને b સરખા છે. વસ્તુ ક્લિયર થઈ? આ બેયની અંદર એક સરખા સભ્યો હોય, દાખલા તરીકે a ગણમાં 1 2 છે, આમાં 1 2 છે, તો a ગણના તમામ સભ્યો b માં છે. b માં 1 2 છે, એમાં 1 2 છે, તો b ના તમામ સભ્યો એમાં છે, a માં. અહીંયા હું 1 2 3 ન લઈ શકું, બાકી a ના તમામ સભ્યો b માં તો છે, પણ b ના તમામ સભ્યો એમાં ન થાય. આમાં 3 વધારાના છે. બરોબર, એટલે એવું ન બોલાય. પણ a બરાબર b થવા માટે તો આવી કન્ડિશન થવી જોઈએ. એવી કન્ડિશન આપણે અહીંયા હમણાં બનાવીએ. જો મેં શું કર્યું, a બરાબર 0 1 કર્યા, એટલે આ વસ્તુ ધારી લીધી, પછી એના મેં ઉપગણો મેળવ્યા, ને ઉપગણો મેળવ્યા પછી એને મેં ઘાતગણ બનાવ્યો, એટલે p of a બરાબર આવી રીતનું થાય. હવે આને તમે ધ્યાનથી જુઓ તો શું આની અંદર ક્યાંય આવી રીતનો ફોટો છે? સોરી, અહીંયા 0 આવ્યો, 5 0 1, કાં તો અહીંયા એક સાથે 0 1. શું આની અંદર ક્યાંય પણ આવો ફોટો છે 0 1 જેવો? આ રહ્યો છેલ્લો. એટલે આને તો હું એમ કહી શકું કે ભાઈ એ જે છે ને તે બિલોંગ્સ કરે છે, ક્યાંથી બિલોંગ્સ કરે છે? p of a થી બિલોંગ્સ કરે છે. સમજી ગયા? p of a નામનો જે મોટો ગણ હતો એની અંદર 0 1 ક્યાંક ને ક્યાંક છે, એટલે એ ગણ આની અંદર બિલોંગ્સ કરે છે. ડન? ઉપગણ નો કહેવાય. ઉપગણ કરવા માટે આની ફરતે પાછું એક હજી નાનું એવું કર્લી બ્રેકેટ હોવું જોઈએ. તો a બિલોંગ્સ ટુ p a થઈ ગયું. જો a બિલોંગ્સ ટુ p a હોય, ઇમ્પ્લાઇઝ ધેટ હું આમ કરી શકું કે a બિલોંગ્સ ટુ p b ઓલસો. a બિલોંગ્સ ટુ p b ઓલસો કરી શકાય. આવું કેમ કર્યું મેં? આ તો તમને સમજાઈ ગયું કે ભાઈ p of a માં આ વસ્તુ અંદર હાજર છે, તેથી a બિલોંગ્સ ટુ p a કહી શકાય.
એ બિલોંગ્સ ટુ પીબી શા માટે કહી શકાય? કારણ કે આપણને આપેલ છે, જુઓ અહીંયા હું આમ લખી શકું, કારણ કે પી ઓફ એ બરાબર પી ઓફ બી, બરોબર. આ વસ્તુ મને ગિવન છે એટલે આપેલી છે, આ વસ્તુ આપેલી છે તો હું આવી રીતનું લખી શકું. પી ઓફ એ ની જગ્યાએ પી ઓફ બી લગાડી દઉં તો આનો મતલબ એવો થયો કે એ જે છે, આ જે છે એ, બરોબર, આ એ પી ઓફ એ ની અંદર પણ છે અને પી ઓફ બી ની અંદર પણ છે. આવું તો ત્યારે જ થાય જ્યારે એ બી નો ઉપગણ હોય. માટે કહી શકાય કે A is subset of B, implies that. તો પછી આવું કહી શકાય કે A is subset of B. આને હું એક પરિણામ આપી દઉં. આગળ જોઈએ, જેવી રીતનું મેં A subset of B સાબિત કર્યું, આનાથી હું ઊંધી પ્રોસેસ સેમ ટુ સેમ આમ કરું. હવે હું પાછું A ની જગ્યાએ હું એમ ધારું કે B બરાબર 0 of 1 છે, તો P of B બરાબર મને આ બધું મળે. P of B બરાબર જો આ બધું મળે તો B belongs to PA થાય, તેવી રીતનું B belongs to PB પણ થાય. તો આવું બધું લખતા કરતા હું તો એમ જ કહું કે આવી રીતે શું લખી શકાય? B belongs to P of A તથા B belongs to P of B. માટે B implies that B subset of A. આ સમીકરણ મને 2 મળી ગયું. પરિણામ 2, પરિણામ 1 અને પરિણામ 2 ઉપરથી શું કહી શકાય? પરિણામ 1 તથા પરિણામ 2 પરથી કહી શકાય, બરોબર, શું કહી શકાય? પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે A B સરખા છે. A B કેવા છે? સરખા છે. બહુ સહેલો પ્રશ્ન હતો, ક્વેશ્ચન નંબર 6. ચાલો ક્વેશ્ચન નંબર 7 તરફ જઈએ. આગળ ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? કોઈ પણ ગણ A અને B માટે P of A યુનિયન P of B, એટલે A ગણ અને B ગણના ઘાતગણ કર્યા પછી જો હું યોગ ગણ ફાઇન્ડ કરું તો એનો જે જવાબ આવે એ ઇક્વલ હોય A યોગ B ના ઘાતગણ જેટલો. શું આ વિધાન સત્ય છે? તમને આવો પ્રશ્ન પૂછે છે, બરોબર. તમારા જવાબની યથાર્થતા ચકાસો. બહુ સિમ્પલ છે, આપણને કહી દીધું છે આમાં કોઈ પણ ગણ A અને B માટે, બરોબર, શું વસ્તુ આપેલી છે? P of A યુનિયન P of B કરવા જાઓ તો એનો જવાબ જે છે તે P of A યુનિયન B જેટલો આવે છે. આવો તમને પ્રશ્ન જ પૂછેલો છે, એટલે આવો પ્રશ્ન તમને દેખાતા તમારે તો આવી રીતનું વિચારવાનું ચાલુ કરી દેવું પડે કે શું આવું થતું હશે, બરોબર. A અને B નો યોગ ગણ કરીએ પણ એના ઘાત ગણ નો મેળવવાનો છે, બરોબર. તો પેલા તો આપણે A B, અહીંયા પણ A B છે એટલે આખા પ્રશ્નની અંદર જો કોઈની ધૂન વાગવામાં આવતી હોય તો A ગણ અને B ગણ વચ્ચેની ધૂન વાગે છે. તો સિમ્પલ વાત થઈ ગઈ. આપણે તો પેલા A ગણ અને B ગણ શાંતિથી એને ધારી લઈએ. વ્યવસ્થિત ધારવાનો ગણ. ઘણા છોકરાઓ કેવી રીતનું ધારે? આવી રીતનો પ્રશ્ન કરવા જાય એટલે એમ કે સાહેબે તો કીધું તું ગમે એવું ધારી શકીએ, બરોબર, A ગણમાં. એટલે એ ગણ આમ લખે, પછી 0 1 2 3 4 આવી રીતના મોટા મોટા ગણ ધારે, બરોબર. અહીંયા હું રાખું 5 6 7 8 9 આવી રીતના મોટા મોટા ગણ ધારે. પછી અડધેથી પ્રશ્ન મૂકી દે, કારણ કે આવડા મોટા પાનામાં મોટું મોટું સોલ્યુશન થાય એટલે પછી ક્યાંક ને ક્યાંક એને પ્રોબ્લેમ થાય. આવું બધું કરવાની છૂટ છે, પણ તમે જો વ્યવસ્થિત કરી શકતા હોય તો જ. બાકી તમારે કઈ બહુ લાંબુ આમાં ટકટક કરવાની જરૂર નથી. શાંતિથી ગણ એ ધારી લ્યો. ધારો કે ગણ A માં હું સભ્યો રાખું 0 અને 1, B ની અંદર સભ્યો રાખું 1 અને 2, બરોબર. હા, બે સભ્યો તો ઇનફ છે. તમે 3 ધારો 4 ધારો તો એનાથી જવાબમાં કોઈ ફરક નહીં આવે. જો આ સત્ય હશે તો ઓટોમેટિક ખબર પડી જશે, અસત્ય હશે તો એ ખબર પડી જશે. A છે, B છે, P of A નો મતલબ થાય A ગણના ઉપગણોનો ગણ. તો આપણને A ગણના ઉપગણો ક્યાં ક્યાં મળે? A ગણના ઉપગણ મળે, એક તો ખાલી ગણ, એક તો 0, પછી 1 અને પછી 0 1, આટલા મળે. આ A ગણના મેં ઉપગણો લખ્યા, બરોબર. A ગણના ઉપગણોને જો હું કર્લી બ્રેકેટ થી ક્લોઝ કરી દઉં તો આ મને મળી ગયું P of A. તો P of A આપણી પાસે છે. આપણે P of B મેળવીએ તો આ થાય P of B.
બી ગણના પહેલા હું ઉપગણ લખું તો ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે. આ શરત આપણે જોઈ ગયા. પછી એક એક લાડવો પસંદ કરીએ, એટલે કે એક એક મીઠાઈ, 1 અને 2 એક એક એલિમેન્ટ લીધા. હવે એક એક પછી બે વાળા એલિમેન્ટ, બે વાળા તો આ બે જ છે, 1 અને 2. પછી 3 વાળા લેવાના હોય પણ 3 વાળા છે ને એટલે લેવાની કઈ જરૂર નથી. આને જો હું ગણની અંદર પેક કરી દઉં તો આ થઈ ગયો પી ઓફ બી. સિમ્પલ. આપણી પાસે પી ઓફ એ છે, પી ઓફ બી છે, પી ઓફ એ પી ઓફ બી છે. હવે આપણે આ પી ઓફ એ અને પી ઓફ બી નો શું કરવાનો છે? યોગગણ કરવાનો છે. તો ચાલો આપણે કરીએ. અહીંયા પી ઓફ એ યોગ પી ઓફ બી બરાબર આ સભ્યો અને આ સભ્યોની અંદર આપણે એવા સભ્યો લખવાના છે જે બંનેની અંદર હોય. એટલે સોરી માફ કરજો, યોગ ગણ મેળવવા જઈ રહ્યા છે આપણે. એ ગણ પી ઓફ એ ના તથા અથવા પી ઓફ બી ના એવા બંનેમાં હોય એવા તમામ સભ્યો લખી લેવાના છે. ડબલ વખત રિપીટ થવા ન જોઈએ. તો ચાલો આપણે લખવાનું શરૂઆત કરીએ. ગણની અંદર કોણ કોણ આમાં સરખા છે પેલા એને એક એક વાર લખી નાખીએ. 5 તો બધામાં છે. 0 1 0 1 5 1 તો આવી ગયો. 2 બાકી છે. 1 2 બાકી છે. આ આપણને મળ્યું પી ઓફ એ યુનિયન પી ઓફ બી. આપણને આવી રીતનું મળે. ચાલો હવે આપણે એ યોગ બી કાઢીએ. બરોબર. એ યોગ બી આપણે અહીં મેળવીએ. એ યોગ બી નહીં, સોરી, એ યોગ બી નો ઘાતગણ. પણ એ યોગ બી ના ઘાતગણ મેળવતા પહેલા તો આપણી પાસે એ યોગ બી હોવો જરૂરી છે. તો હું તો પહેલા એ યોગ બી ફાઇન્ડ કરું. એ યોગ બી કેવી રીતનો મળે? એ ગણ અને બી ગણ નો યોગગણ કરી દો તો 0 1 અને 2 0 1 અને 2 આટલા મળે. હવે આના આપણે ઉપગણો મેળવીએ તો લાડવો, જલેબી ને મોહનથાળ. ફરીથી આપણું એ જ એક્ઝામ્પલ આવી ગયું. જુઓ બરોબર. કાં તો હું આમાં એક પણ મીઠાઈ ખાવ નહીં, જેને ખાલી ગણ કહેવાય, કાં તો એક એક મીઠાઈ ખાવ એટલે 0 1 અને 2. કાં તો હું બે મીઠાઈ ખાવ 0 1 0 2 1 2. બરોબર. કાં તો પછી હું ત્રણેય મીઠાઈ ખાવ 0 1 2. આ વસ્તુ મને મળી ગઈ. ખાસ ગણો કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. જો 8 ઉપગણ મળ્યા. સભ્યો કેટલા? 3. તો 2 ની 3 ઘાત કરું એટલે કે 2m વાળું સૂત્ર યાદ આવ્યું આપણું? આના 3 સભ્યો છે. 2 કરું તો જવાબ આવે 8. આના 8 ઉપગણો મળવા જોઈએ જે આપણે સામે છે. હવે આને આપણે કર્લી બ્રેકેટ થી ક્લોઝ કરી દઈએ તો આ તો થઈ ગયો આપણો પી ઓફ એ યુનિયન બી. આપણો પી ઓફ એ યુનિયન બી તૈયાર છે. ઓકે. પી ઓફ એ યુનિયન પી ઓફ બી ઇક્વલ ટુ પી ઓફ એ યુનિયન બી થાય છે. તો આ વસ્તુનો જવાબ અને આ વસ્તુના જવાબને તમે કમ્પેર કરો તો ચોખ્ખી વાત છે આ બરાબર આ નથી થતું. તમે કહેશો સર આવું બધું તો આની અંદર દેખાય છે. હા, ઘણા સભ્યો દેખાય છે પણ ઘણા એવા છે જે દેખાતા નથી. જેમ કે અહીંયા 0 2 મેમ્બર છે, અહીંયા ક્યાંય 0 2 નથી. જુઓ અહીંયા 0 1 2 પણ છે, અહીંયા 0 1 2 નથી. આ બે વસ્તુ તો સમાન ત્યારે જ થાય જ્યારે બંનેના જમણી બાજુના જવાબ પણ સરખાવા જોઈએ. અહીંયા જબા બરાબર જબા નથી તો ડાબા બરાબર પણ ડાબા ન થાય. તેથી આપણે કહી શકાય આને પરિણામ 1 કહું, આને પરિણામ 2 કહું. તો અહીંયા હું લખી શકું પરિણામ 1 તથા 2 પરથી બરોબર કહી શકાય. શું કહી શકાય? કે પી ઓફ એ યુનિયન પી ઓફ બી જ્યારે મેળવીએ ત્યારે એનો જે જવાબ છે એ ઇક્વલ નથી હોતો પી ઓફ એ યુનિયન બી. તેથી જે આપેલું આપણને કન્ડિશન છે એ અસત્ય છે. બરોબર. તમે આની પાછળ એનસીઆરટીમાં જવાબ જોશો તો આની પાછળ લખેલું છે આ અસત્ય છે. તો આનો જવાબ જે છે તે અસત્ય છે. જવાબની યથાર્થતા આપણે ચકાસેલી છે તમારી સામે. તમને જવાબ મળી ગયો છે. Then keep smiling. Done. Let us start the question number next. 8-1. 8મો પ્રશ્ન. શું કહે છે 8મો પ્રશ્ન આપણને? કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે એ બરાબર એ યોગ બી એ છેદ બી. થોડો પ્રશ્ન ઝૂમ કરજો ભાઈ. હા, અચ્છા. કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે એ બરાબર એ છેદ બી યુનિયન
a માઇનસ બી, અચ્છા એક ગણનો તફાવત છે અને એક ગણનો છેદગણ છે. આ બધાનો જો યોગગણ કરવામાં આવે તો જવાબ એ જેવો થવો જોઈએ. બીજી વસ્તુ સાબિત કરવાની આપણને એ છે કે a છેદ b માઇનસ a બરાબર a છેદ b જેવું થવું જોઈએ. ચાલો લખી નાખીએ પેલા. a ગણ બરાબર થવું જોઈએ a છેદ b યુનિયન a માઇનસ b. ઓકે, આ પહેલી કન્ડિશન છે. અને બીજી છે a યોગ b માઇનસ a, a યોગ b માઇનસ a બરાબર જવાબમાં આવવું જોઈએ a યોગ b. ઓકે, તો ક્વેશ્ચન લખાઈ ગયો, રેડી. આપણને કીધું છે કોઈ પણ ગણ a અને b માટે, એટલે આપણને કોઈ બે ગણ આપી દીધા છે, ગણ a એન્ડ ગણ b. ગણ a અને ગણ b માટે આવી રીતનું આપણને આપેલું છે, બરોબર. તો ચાલો આપણે શરૂ કરીએ. ધારો કે ક્વેશ્ચનમાં આ વસ્તુ તો આપણે સાબિત કરવાની છે, આ વસ્તુ અને આ વસ્તુ આપણે સાબિત કરવાની છે, બરોબર. એનો મતલબ એવો થયો કે આનો હું ઉપયોગ વચ્ચે ક્યાંય ન લઈ શકું. જો હું સાબિતી આપતો હોય તો સાબિતી આપવા દરમિયાન મારે આમાંથી એક પણ વસ્તુનો હું ઉપયોગ ન કરી શકું. હા, સ્ટાર્ટિંગ માટે તમે આને લખી શકો, પણ આપણે એવું ન કહી શકીએ કે આને હું આ બાજુ લઈ જાઉં ને જમણી બાજુ, બરોબર. ચાલો જોઈએ કઈ રીતે. જો a બરાબર હું સભ્યો લઈ લઉં 0 અને 1, b ની અંદર સભ્યો લઈએ 1 અને 2, આ બાજુ લખી નાખું. b ની અંદર સભ્યો છે 1 અને 2. ઓકે, a અને b નો યોગ ગણ a માઇનસ b નો યોગ ગણ સાથે a આવવો જોઈએ. તો ચાલો આને પેલા આ વસ્તુને હું લખી નાખું કે a બરાબર a છેદ b યુનિયન a માઇનસ b માં આ જમણી બાજુ છે, તો હું એમ લખું કે જબા બરાબર a છેદ b યુનિયન a માઇનસ b. a છેદ b નો મતલબ થાય કે આપણી પાસે આ જે a ગણ છે અને આ જે b ગણ છે, આ બે નો મારે છેદ ગણ મેળવવાનો છે, બરોબર. તો આ છેદ ગણ મેળવવું એટલે આમાં જવાબ કેવો આવે? 0 1 છે, અહીંયા 1 2 છે. છેદ ગણમાં તો આપણે સરખા સભ્યો હોય બેયમાં એને જ બેસાડીએ. આ બંનેની અંદર એક એવો છે જે બંનેમાં છે, એટલે હું અહીંયા લખી શકું 1. a છેદ b મને શું મળ્યું? 1 મળ્યું. યુનિયન, તો યુનિયન a માઇનસ b, a અને b વચ્ચેની માઇનસની નિશાની, એટલે એ ગણમાંથી મારે એવા સભ્યો કાઢી નાખવાના છે જે આમાં બેઠા હોય. આમાં તો એક જ નીકળે કારણ કે એક અહીંયા બેઠો, આમાં બે ક્યાંય નથી, બરોબર. એટલે એક વસ્તુ આપણે નહીં લખવાની, આપણે તો ખાલી 0 લખીશું. તો અહીંયા હું 0 લખી નાખું, બરોબર. એક નો આવે. a માઇનસ b માં મેં આ સભ્યો આમાંથી કાઢી નાખ્યા, જેટલા હતા એટલા. પછી જે વધ્યા એ ગણની અંદર એ વસ્તુ મેં અહીં મૂકી. હવે 1 અને 0 નો યોગ ગણ કેટલો થાય? 0 1 થાય. તમે 1 0 લખો કાં તો 0 1 લખો, અહીંયા કોઈ ફરક નથી પડતો. પણ હા, 0 1 અને 1 0 આ વસ્તુમાં હાથી ઘોડાનો ફેર છે, સમજાય છે? 0 1 અને 1 0 માં તો હાથી ઘોડાનો ફેર છે. આ તો આપણે ગણની અંદર લખીએ છીએ, એટલે કોઈ સભ્યો આગળ પાછળ બેસે તો એમાં કોઈ સભ્યોને નુકસાન નથી. ઓકે, તો આપણને મળેલું છે 0 અને 1. એક સમયે 0 1 શું હતું જુઓ, એક સમયે 0 1 તો હતું a. તો આ બરાબર હું a કહી દઉં. તો મેં જબા બરાબર ચાલુ કર્યું ને મને મળ્યું શું? આમાંથી મેં જબા લીધું, જબામાં મેં આની વેલ્યુ ધારેલી હતી એ મૂકી, તો મને તો ડાબા મળ્યું. એટલે હું અહીં લખી શકું ડાબા. જબા બરાબર ડાબા, કાં તો ડાબા બરાબર જબા. તેથી આ વસ્તુ સાબિત થઈ ગઈ. તો અહીંયા આ વસ્તુનું સોલ્યુશન નીકળી ગયું. હવે આપણે કન્ડિશન 2 લઈએ. બીજી કન્ડિશન આપણને એમ કહે છે કે a નો યોગ ગણ કરો b માઇનસ a સાથે. તો એ જે ઇક્વલ મળશે તમને a યોગ b જેવો. તો મેં ડાબા બરાબર અહીંયા લીધું. a યોગ b માઇનસ a કરીએ તો એનો જે જવાબ મળશે
એ A યુનિયન B જેવો થવો જોઈએ. આ વસ્તુ આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ, બરોબર? તો અહીંયા હું ડાબા બરાબર શું લખી શકું? જુઓ, ડાબા એટલે આ વસ્તુ થઈ, ડાબા એટલે આ વસ્તુ થઈ, તો એ ડાબાને હું અહીંયા લખી નાખું, ડાબી બાજુ ટૂંકમાં A યુનિયન B માઇનસ A. તો A યુનિયન B માઇનસ A, એ ગણની અંદર તો હતા 0 અને 1 જે મેં ધારેલા હતા, તો હું અહીંયા 0 1 મૂકી દઉં, યોગ ગણની નિશાની. B માઇનસ A, B માઇનસ A એટલે હું B માઇનસ A બધું અહીંયા લખીશ નહીં, આપણે પેલા અહીં જોઈને ડાયરેક્ટ આપણે B માઇનસ A કાઢવાનો પ્રયત્ન કરીએ. બે ગણમાં 1 2, એ ગણમાં છે 0 1, તો આમાંથી એવા સભ્યો બાદ કરી નાખશું જે A ની અંદર હોય. A ની અંદર તો એક જ એવો છે જે આમાંથી નીકળી શકે, તો હવે અહીંયા ખાલી 2 વધ્યા, એટલે હું અહીંયા લખી શકું 2. તો અહીંયા 0 1, અહીંયા 2, આનો યોગ ગણ કરીએ તો જવાબ કેટલો મળે? 0 1 2 મળે. આ 0 1 2 કોના જેવો છે? આ 0 1 2 તો છે A નો ને B નો યોગ ગણ કરો એના જેવો. જુઓ અહીંયા સાઈડમાં હું તમને દર્શાવી દઉં, આપણી પાસે બોર્ડ બહુ ટૂંકો છે. A ગણ છે આપણી પાસે 0 1, B ગણ છે 1 2, તો A યુનિયન B કરું તો મને જવાબમાં શું મળે? 0 1 અને 2 જ મળે, બરાબર? A ગણમાં હોય અથવા તો B ગણમાં હોય એવા તમામ સભ્યો 0 1 2. તો 0 1 2 જગ્યાએ હું આમ લખી શકું કે આ તો A યોગ B થઈ ગયો, A યોગ B થઈ ગયો, એટલે આ શું મળ્યું આપણને જબા મળ્યું. તો ભાઈ ડાબા બરાબર જબા તો અહીંયા પણ શક્ય છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અંગ્રેજીમાં આને કહેવાય રાઈટ હેન્ડ સાઈડ. LHS ઇક્વલ ટુ RHS, લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો આ કન્ડિશન પણ આપણી કવર થઈ ગઈ. એનો મતલબ 8મા પ્રશ્નને આપણે આવી રીતના સાબિત કરી શકીએ. આશા રાખું છું તમને લોકોને સમજાઈ ગયું હશે. ક્વેશ્ચન નંબર 8 નોટ કરો તો નોટ ડાઉન કરી લો. 9 પ્રશ્ન તરફ આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. 9મો પ્રશ્ન, બરોબર? 9મો પ્રશ્ન છે, ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે પહેલું અને બીજું. બે કન્ડિશન આપણને આપેલી છે. પહેલી કન્ડિશન એમ કહે છે A યોગ A છેદ B, A યોગ A છેદ B, આનો જવાબ આવે છે A. અને બીજી કન્ડિશન એવું કહે છે A છેદ B, સોરી, A છેદ A યોગ B, આનો પણ જવાબ આવે છે A. આવું આપણે સાબિત કરવાનું છે. આવું આપણને બે વસ્તુ આપેલી છે, બરોબર? તો આ કન્ડિશન ઉપર પહેલા આપણે વાત કરીએ. તો એક તો તમે ભણી ગયા છો વિભાજનનો નિયમ. તમે વિભાજનનો નિયમ ભણી ગયા છો, બરોબર? શું છે વિભાજનનો નિયમ? નાના ક્લાસની અંદર તમે ભણીને આવેલા છો ઓલરેડી. કે ભાઈ દાખલા તરીકે જો મને આવી રીતનું આપેલું હોય કે 2 × 3 + 4, ક્લિયર? તો અહીંયા વિભાજનના નિયમ પ્રમાણે હું આવી રીતનું કરી શકું કે 2 નું મલ્ટીપ્લિકેશન પહેલા તો 3 સાથે થશે, પછી 2 નું મલ્ટીપ્લિકેશન 4 સાથે થશે, પછી એનો જે જવાબ આવે એનું હું પ્લસ કરું, એટલે આને હું 2 × 3, 2 × 4, અને પછી હું પ્લસ કરી ને આનો જે જવાબ આવે એને હું પ્લસ કરીશ. 3 દુ ને 6, 4 દુ 8, અને પછી મને જે જવાબ આવે એનું હું ટોટલ કરું, બરોબર? તો આવી રીતનો વિભાજનનો નિયમ આપણે અહીંયા વાપરતા, આ તમને બધાને ખબર છે. આનું મલ્ટીપ્લિકેશન આની સાથે, આનું મલ્ટીપ્લિકેશન આની સાથે, પછી પ્લસ. અહીંયા આપણે કઈ મલ્ટીપ્લિકેશન નથી કરવાનું, અહીંયા આપણે ગુણાકાર જેવી કોઈ ક્રિયા નથી કરવી, પણ અહીંયા જે ક્લિયર થશે એ એના જેમ જ. જુઓ, અહીંથી હું ડાબી બાજુ ઉપાડી લઉં, ડાબા બરાબર A યોગ A છેદ B, આ ડાબી બાજુ મને આપેલી છે. વિભાજનના નિયમ પ્રમાણે લખવો હોય તો વાંધો નહીં, ચાલશે, બરોબર? અહીં હું વિભાજનનો નિયમ વાપરું તો આ પેલા આની સાથે કઈ ક્રિયા કરશે? મલ્ટીપ્લિકેશનની. પણ અહીંયા તો મલ્ટીપ્લિકેશન છે નહીં, અહીંયા તો યોગ ગણ છે. તો આ A સાથે યોગ ગણની ક્રિયા કરશે, એટલે A યોગ A, એક તો આવું થશે. એ જ A પાછો B સાથે શું કરશે? યોગ ગણની ક્રિયા કરશે, એટલે A યોગ B લખી શકું. આ બંને ક્રિયાઓ વચ્ચે કઈ ક્રિયા થશે? છેદ ગણની, એટલે અહીંયા આવે છેદ ગણ. આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે વિભાજનનો નિયમ. હવે હજી આગળ જોઈએ. A ગણ સાથેનો યોગ ગણ કરો તો જવાબ શું મળે? A ગણ જ મળે ને.
એ ગણની અંદર દાખલા તરીકે હું 1 2 લઉં, એ ગણની અંદર 1 2 છે, પાછા એ ગણની અંદર 1 2 છે, આ બે વચ્ચે જો યોગ ગણ કરું તો જવાબમાં મને એ જ મળવાનો છે ને 1 2, કારણ કે 1 2 1 2 એમ બે વાર તો ન લખાય. ઘણા છોકરા એમ કહે કે સર આની અંદર 4 સભ્યો લખી નાખીએ તો એમ ન લખાય, બરોબર. યોગ ગણ એટલે યોગ ગણ, વાત ફાઇનલ. હા ભાઈ, તો અહીંયા તો આપણે એ લખી શકાય. આ તો છે છેદગણ. છેદગણ કોનો? એ યોગ બી નો. એ યોગ બી નો છેદગણ થઈ ગયો આવી રીતનો. અચ્છા, મારે તો જવાબ એ લાવવાનો છે, તો આનો જવાબ એ કેવી રીતના આવશે જુઓ. વેન આકૃતિ ઉપર તમે જોવો ને, આમ તો જો ડાયરેક્ટ જોવો તો ખબર પડી જાય. એ ગણ અહીંયા છે, અહીંયા એ બી નો યોગ ગણ છે, અને બેયનો વચ્ચે છેદ ક્રિયા છે. છેદ ક્રિયાને તો કહેવાય બંનેની અંદર કોમન સભ્યો હોય એવા. આ બેયની અંદર કોમન કોણ છે? એ છે, એટલે જવાબ તો આનો એમને એ જ આવે. છતાં આ વસ્તુને તમે વેન આકૃતિથી પકડી લ્યો. વેન આકૃતિ તો તમે આવી રીતનું પકડી શકો. ઘડીક માટે હું અહીંથી હટાવી દઉં. વેન આકૃતિ તમને અહીંયા ઈઝી પડશે સમજવી. જો આ એ છે, આને તો હું આમ દોરી શકું કે ભાઈ આ એ, અહીંયા એ છેદ બી છે, આ એ છેદ બી થઈ ગયો, આ થઈ ગયો એ, આ થઈ ગયો એ છેદ બી. આ બંનેનો છેદ ગણ કરો તો તમને તો એ મળે, આ આખો પાર્ટ મળે, એટલે જવાબમાં આવે એ ગણ. સારું, આ તો વેનાકૃતિ હતી. અહીંયા એ મળે બરાબર, હું લખી શકું જબા. એટલે અહીંયા ફરીથી એકવાર ડાબા બરાબર જબા થઈ ગયું. એનો મતલબ આ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. આને પરિણામ 1 આપી દઉં તો હું એવી રીતે લખી શકું. આ ડાબા બરાબર જબા તો હજી આપણે લખીએ, પણ એનાથી નીચે હું આમ લખી શકું કે ભાઈ એ છેદ 2 કરું તો મને એ મળી જાય, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે, આને પરિણામ 1 આપી દઉં, કારણ કે હમણાં આ કામ આવશે. ક્યાં કામ આવશે? અહીંયા કામ આવશે. જુઓ શું કહે છે? એ છેદ બી, એ છેદ એ યોગ બી. ઓકે, આ વસ્તુને હું પહેલા પાછું પકડી લઉં. ડાબા બરાબર એ છેદ એ યોગ બી. વિભાજનનો નિયમ વાપરતા એ ગણ સાથે પેલા કઈ ક્રિયા કરશે? છેદ ગણની. તો હું અહીંયા એ છેદ એ લખી નાખું. એ જ એ આને આની સાથે પેલા છેદગણની ક્રિયા કરી, આ જ એ પાછો બી સાથે છેદગણની ક્રિયા કરશે, તો આને આમ લખાય એ છેદ બી. આ બંને વચ્ચે કોમન કઈ ક્રિયા થશે? યોગ ગણની. આ વાળે છે એ, બરોબર. તો અહીંયા તો હું યોગ ગણ કરી દઉં. એ અને એ નો છેદગણ ડેફિનેટલી એ જ મળે. અહીંયા યુનિયનની નિશાની, આ એ છેદ બી ની નિશાની. આનો જવાબ તો હમણાં આપણે મેળવી દીધો. જો એ છે તો એ છે, અહીંયા યોગ ગણ, અહીંયા યોગ ગણ, એ છેદ બી, એ છેદ બી. આનો જવાબ તો આપણને એ મેળવ. તો અહીંયા બધી લાંબી બુદ્ધિ અહીંયા લાંબી બુદ્ધિ વાપર્યા સિવાય હું ડાયરેક્ટ એમ કહી શકું કે આ બરાબર એ. આવું કઈ કારણોથી તમે કીધું? અહીંયા સ્માર્ટ વર્ક તમે દેખાડી શકો. ફરી એક પરથી, ફરી એક પરથી નો મતલબ થાય પરિણામ 1 પરથી, બરોબર. તો આપણે ફરી એકવાર કહી શકીએ ડાબા બરાબર જબા. કારણ કે મારે એ તો લાવવાનો હતો, તેથી આ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. તો બંને પ્રશ્નો, બંનેનું સોલ્યુશન ક્વેશ્ચન નંબર 9 નું તમારી સામે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તમારે આને નોટ કરવું હોય તો નોટ કરી લો, બરોબર. 10મો પ્રશ્ન જોઈએ. આ વિડીયો લેક્ચરનો આપણો છેલ્લો પ્રશ્ન છે 10મો. આના પછીનો 11 12 13 14 15 અને 16. આના પછીના 16 પ્રશ્નો સુધીનો જે ભાગ છે એ આના પછીનો પ્રકીર્ણ સ્વાધ્યાય ભાગ 3 ઉપર આવશે, બરોબર. આ તો તમે પ્રકીર્ણ સ્વાધ્યાય ભાગ 2 જોઈ રહ્યા છો. વિડીયો લેક્ચર લાંબો થઈ ગયો છે, 45 મિનિટને આડેગાળે આઈ થિંક આપણે અત્યાર સુધીમાં પહોંચી ગયા છું. તો 10મો પ્રશ્ન જોઈને પછી વિડીયો પૂરો કરીએ. વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી પણ આને પહોંચાડો, અને ચેનલને જો અમારું કામ સારું લાગતું હોય તો એને સબસ્ક્રાઇબ કરો. આ બધું કરવાથી તમારે તો કંઈ આમાં પેમેન્ટ કરવાનું નથી, તમારા કંઈ રૂપિયા નહીં જાય. આ વિધિન 1 થી 2 મિનિટ 1 સેકન્ડ લાગશે, બરોબર. પણ આનાથી અમને મોટિવેશન ઘણું બધું મળે છે. અમને એવું લાગે છે કે સ્ક્રીનની સામેની બાજુ પણ કોઈક એવા સ્ટુડન્ટ, કોઈક એવા વિદ્યાર્થીઓ છે જે અમારા વિડીયો લેક્ચરની રાહ જોતા હોય, અમારું કામ એમને ગમે છે, એ લોકો પણ ગણિતને પસંદ કરે છે, બરોબર. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
બાજુમાં આવેલા બેલ જેવી નિશાનીને ક્લિક કરો, જેને લીધે વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીએ તમને નોટિફિકેશન એની સૌથી પહેલા મળશે. બરોબર, તો ચાલો શરૂ કરીએ હવે ક્વેશ્ચન નંબર 10. સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી કહી ન શકાય કે b બરાબર c હશે. a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી ન શકાય, તો કહી શકાય નહીં. બરોબર, આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. a ગણ અને b ગણના છેદ ગણથી, a ગણ અને b ગણના છેદ પરથી, a ગણ ને c ગણના છેદ ગણ પરથી આ બેયના છેદ ગણ જો સરખા આવે તો એવું બિલકુલ ન કહી શકાય કે b ગણ અને c ગણ સરખા હશે. કઈ રીતે? જુઓ, ધારો કે હું, બહુ સહેલો એક્ઝામ્પલ છે આ તો. ધારો કે a બરાબર હું લઈ લઉં 0 અને 1. બરોબર, a ગણ ની અંદર મેં 0 1 લીધા. b ગણમાં હું 1 અને 2 લઈ લઉં, તો a અને b નો છેદ ગણ મને કેટલો મળે? a અને b નો છેદ ગણ. આ બે ઉપરથી તમે શું કહી શકો? આ બે ઉપરથી તમે a છેદ b મેળવી શકો. a છેદ b માં તમને શું મળે? અહીંયા તો મળે તમને 1, કારણ કે બંનેની અંદર એક જ એવો સભ્ય છે જે બંનેમાં હાજર છે. છેદ ગણનો મતલબ પણ એ જ થાય. બરોબર, કે બંનેની અંદર હોય એવો કોમન સભ્ય. ઓકે, હવે મારે c ગણ લેવાનો છે, તો હું c ગણ મારે એવી રીતનો લેવાનો કે બે વચ્ચે જ્યારે મેં છેદ કર્યો તો મને 1 મળ્યો. a અને c વચ્ચે જ્યારે હું છેદ ગણ કરું તો પણ મને જવાબમાં 1 જ મળવો જોઈએ. તો c ગણ મારે આને આલેખીને દોરવાનો, એટલે કે લખવાનો. આ જે વસ્તુ છે આને જોઈને મારે c ગણના સભ્યો બેસાડવાના છે. હું જાણી જોઈને એવા સભ્યો બેસાડીએ કે a અને c નો છેદ ગણ મને 1 આપે. 1 તો છે એટલે 1 તો હું મૂકીશ. હવે 0 ન મૂકી શકાય, બાકી તો 1 અને 0 જવાબ આવી જાય. આનાથી ડિફરન્ટ આવે કોઈ બીજો જવાબ મૂકી દો, જેમ કે 3. હા, તો a અને c આ બે કન્ડિશન ઉપરથી તમે શું કહી શકો? અહીંયાથી તમે એમ કહી શકો, આ બે કન્ડિશન ઉપરથી તમે એમ કહી શકો કે a અને b નો છેદ, સોરી, a અને c નો છેદ ગણ તમે કરો, જવાબમાં તમને 1 મળ્યું. એનો મતલબ આ બે વસ્તુ કેવી છે? સરખી છે. જો a છેદ b અને a છેદ c ઉપરથી તમને 1 મળે. ઓકે, તો શું b બરાબર c કહી ન શકાય? હા, b ગણ અને c ગણ ને જુઓ, b ગણ અને c ગણ સરખા છે જ નહીં. અહીંયા b બરાબર 1 2, c બરાબર 1 3 છે, જે સરખા નથી. બરોબર, સરખા થવા માટે તો શું હોવું જોઈએ? એની અંદર રહેલા જે સભ્યો છે તે જ અહીં હોવા જોઈએ. અહીંયા 2 હોય તો સરખા થાય, અહીંયા તો 3 છે, માટે b does not equal to c. આ સાબિત થઈ ગયું. ઓકે, ક્વેશ્ચન નંબર 10 સુધી આજના વિડીયો લેક્ચરમાં રાખીએ. 11 12 13 14 15 અને 16 આનો છેલ્લો ભાગ, ભાગ ત્રીજો, પ્રકીર્ણ સ્વાધ્યાયનો ત્રીજો ભાગ. આ તો બીજો છે. બરોબર, ત્રીજો ભાગ તમને આના પછીના ટૂંક સમયમાં 1-2 દિનની અંદર મળી જશે. બરોબર, બાય બાય.